નમસ્કાર મિત્રો, રૂટ્સ ઓફ કાઠિયાવાડીમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીએ છીએ એકદમ સ્વાદિષ્ટ, સોફ્ટ અને ચટપટા ગુજરાતી પાતરા। સૌથી પહેલાં મેં અળવીના પાન, જેને પાતરવેલીના પાન પણ કહેવામાં આવે છે, તેને સારી રીતે ધોઈને સંપૂર્ણ ડ્રાય કરી લીધા છે। હવે સૌથી મહત્ત્વનું સ્ટેપ કરીએ। પાનની પાછળની બાજુમાં જે જાડી અને પાતળી નસો હોય છે તેને ધીમે ધીમે કાઢી લેવાની છે। ખાસ કરીને વચ્ચેની મોટી નસ અને સાઈડની નાની નાની નસો પણ દૂર કરી દો। આ સ્ટેપ બિલકુલ સ્કીપ કરશો નહીં, ધ્યાન રાખજો કે પાન ફાટી ન જાય। આ રીતે મેં બધા પાનની નસો કાઢીને તૈયાર કરી લીધા છે। હવે મેં આદુ, લીલા મરચાં અને લસણને ક્રશ કરી લીધા છે। સાથે જ એક બાઉલ આંબલીનું પાણી પણ તૈયાર રાખ્યું છે। હવે બનાવીએ પાતરાનું બેટર। તે માટે મેં 500 ગ્રામ બેસન લીધું છે। તેમાં સ્વાદ મુજબ મીઠું, ધાણા જીરું પાવડર, હળદર, ક્રશ કરેલ આદુ લસણ મરચાંની પેસ્ટ, લાલ મરચું પાવડર અને હાથથી થોડું ક્રશ કરેલો અજમો ઉમેર્યો છે। અને આંબલીનું જે પાણી હતું તે અડધું આપણે આમાં ઉમેરી દઈશું અને અડધું પાણી બાકી રાખીશું, એ પાછળથી આપણે ઉપયોગ લઈશું। જરૂર મુજબ થોડું થોડું પાણી ઉમેરતા જઈ એકદમ ઘટ અને સ્મૂથ બેટર તૈયાર કરી લઈએ। આપણું બેટર તૈયાર છે। હવે એક પાનની ઊંધી બાજુ રાખીને તેના પર હાથની મદદથી સરખી રીતે બેટર લગાવીશું। તેના ઉપર બીજું પાન મૂકી ફરી બેટર લગાવીશું અને આ જ રીતે 3 થી 4 પાનના લેયર બનાવીશું। હવે બંને બાજુ ફોલ્ડ કરીને ટાઈટ રોલ બનાવી લઈશું। સ્ટીમર પહેલેથી જ મેં ગરમ તૈયાર કરી રાખ્યું છે। હવે આ રોલને સ્ટીમરમાં મૂકી સારી રીતે સ્ટીમ કરી લઈશું। સ્ટીમ થઈ જાય પછી ટૂથપીક નાખીને ચેક કરી લઈશું। જો ટૂથપીક સાફ બહાર આવે તો સમજવું કે પાતરા તૈયાર છે। હવે તેને નાના નાના પીસમાં કટ કરી લઈએ। હવે આપણે વઘાર કરીશું। એક પેનમાં થોડું તેલ ગરમ કરીએ, તેમાં તલ અને નાના સમારેલા લીલા મરચાં ઉમેરીએ। ત્યારબાદ કટ કરેલા પાતરા ઉમેરીશું અને છેલ્લે બચેલું આમળીનું પાણી ઉમેરી દઈએ અને હળવા હાથેથી મિક્સ કરી લઈશું। બસ તૈયાર છે આપણા ગરમા ગરમ, ટેસ્ટી અને એકદમ ઓથેન્ટિક ગુજરાતી પાતરા। તમે તેને લીલી ચટણી અથવા આંબલીની ચટણી સાથે સર્વ કરી શકો છો। જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલ રૂટ્સ ઓફ કાઠિયાવાડીને સબસ્ક્રાઈબ કરો અને આવી જ ઓથેન્ટિક ગુજરાતી રેસીપી માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો। ધન્યવાદ।